ગાઈઝ મેં મેનિક્યોર કરી લીધું હતું, મસ્ત મજાનું સરસ થઈ ગયું હતું. આમાં ખબર નહીં લાઇટ બી બહુ નથી ચાલુ ને એના માટે એવું લાગતું હશે. પછી મેં પાછો નાઇટ ડ્રેસ જ પહેરી લીધો કેમ કે કામકાજ એટલું વધારે છે કે ડ્રેસને એવું પહેરીને થોડી વાર લાગે. એના કરતાં મેં કીધું નાઇટ ડ્રેસ પહેરી કમ્ફર્ટેબલ એટલે મોજ મજા મસ્તી ક્લોકી. તો પછી ગાઈઝ પેકિંગ કરવું છે. જે તક્ષનો સામાન બહાર કાઢી રાખ્યો હતો ને બસ એટલી જ સીમા છે, આગળ થયું નથી. આજે તક્ષ ભાઈ બી હેરાન કરે છે ને ગાઈઝ મેં છે ને આજ જો આઈબ્રો કરાય બિલકુલ એટલી મારી આઈબ્રો બગાડ નાખીને જો અહીંયાથી જો આ બરાબર છે લાગતી એ નથી. અને આઈબ્રો કરી હોય જો કેટલી ગંદી આઈબ્રો કરી છે. ક્યાં કરાવી હતી એ તો હું નહીં કહી શકું, પણ અહીંયાથી જો કેવી પતલી પતલી કરી નાખી. અહીંયાથી જાડી, અહીંયાથી પતલી. જો કોઈ સેફ જ નથી. દેખાય છે આઈબ્રોમાં? આ જો સારી, મતલબ આના કમ્પેરિઝનમાં આ સારી છે. સારી તો એ કંઈ નથી. હવે ત્યાં બીજી વાર ક્યારેય નહીં કરાવું આઈબ્રો. આ તો કેવું છે ટાઈમ નહોતો અને હું ત્યાં લેઝર માટે જતી હતી ને એટલે મેં કીધું આઈબ્રો જોડે જોડે કરાવી લઉં. એટલે મારે છે ને બીજે જવું નહીં કેમ કે મારી પાસે ફિક્સ ટાઈમ હતો 12:30 મારી ગાડી પતે. ભાઈ 12:30થી કેટલો જ કલાકનો મારી પાસે ટાઈમ હતો. તો એટલામાં લેઝર અને આઈબ્રોને એવું કરાવતું એટલે મેં કીધું અડધી કલાકમાં 2 જગ્યાએ જવાનો કોઈ ઓપ્શન નથી. પછી કાલમાં એવું છે ઇસ્ત્રીના નવા કપડાં ઇસ્ત્રીમાં પડ્યા છે એ લેવાના છે. મારે એક પર્સનું થોડું કામ છે એના માટે જવાનું છે. એટલે કાલમાંય કોઈ કામ નથી. ને કાલમાંય નાનું નાનું નાસ્તાનું પેકિંગનું, થેપલા બનાવો, વડા બનાવો એ બધુંય કામ કરવું પડશે. એક્સટેન્શન કરવા છે એ હું કાલે કરીશ. હેર વોશ કાલે કરીશ. એટલે કાલનો દિવસ બી કાલ તો અમે 7-7:30 તો સાંજે ઘરેથી નીકળી જઈશું. એ ગાંધીનગરથી અમારી ટ્રેન હોય છે. એનું કારણ ગાંધીનગર મસ્ત પાર્કિંગ ને એવું હોય છે ને તો દર વખત અમે ત્યાંથી ટ્રેન કરીએ છીએ. એટલે બહુ જ ઉપાધિ થઈ ગઈ છે. મારા આઈબ્રો હું જોઉં ને એટલી વાર મને ડિસઅપોઇન્ટમેન્ટ એટલું થાય છે, એટલી ચીડ ચડે છે ને ગાઈઝ. એક મારી આઈબ્રો, એક મારો બ્લાઉઝ, મારો ડ્રેસ ક્યાંય મેં સીવવા નાખ્યો અને કોઈએ બગાડ્યો. જે સામેવાળું માણસ હોય કે જ્યાં હું કંઈ ના કહી શકું. અધરવાઇઝ હું છે ને મારી વસ્તુ એને આપી દઉં એવી છું કે ભાઈ કપડાં તો તું રાખ, મારે નહીં જોતા, મને પ્રોપર જોઈએ. ના કરીએ તો ના કરીએ. મેં વેકેશનમાં કરાવી હતી ને ત્યારની નથી કરાવી. 1-1.5 મહિનો થઈ ગયો મમ્મી જોડે કરાવી નહીં. ના કરાવું તો ના કરાવું. કરાવું એટલે મારે બધું વ્યવસ્થિત જોઈએ, નહીં તો નહીં કરવાનું એવું. આ જો અહીંયા દેખાય છે ખાંચો પાડી દીધો અહીં વચ્ચેથી. માખ્યો એક તો વરસાદ જો આજે દેખાય છે વચ્ચેથી ખાંચો પડી ગયો જો દેખાય છે ને. કે ના ત્યાં તમારા વાળ છે એટલે વાળ છે પણ એ આછા છે, ઉપરથી નીકળી ગયા છે. પણ હવે કોણ સમજાવે? મને એટલો ગુસ્સો આવી ગયો હતો ને. અને મારી પાસે ગુસ્સો કરવા બેસવાનો ટાઈમ નહોતો, અડધો કલાક જ ટાઈમ હતો. એટલે શું કરવું એવું થતું. અત્યારે હજુ જોઉં છું ને આઈબ્રો તો હજુ મને આમ ગુસ્સો જ આવે છે મારી આઈબ્રો જોઈને કે કેટલી મહેનતે કેટલા ટાઈમથી આમ કોમ્પ્રોમાઇઝ કર્યું હોય કે નથી આઈબ્રો કરાવી, જાડી થશે એટલે કરાવશું તો થોડી જાડી થાય. તો ત્યારે લોકો આવું કરે. ના આવડતી હોય તો ના કરતા હોય. શું કહેવું? જો અહીંયા પાછળથી એ જો જોયું આ બાજુ જો છે ને મસ્ત અહીંયા સુધી. અને અહીંયાથી જો તમે એમ કમ્પેર કરો જો એ છે ને પાછળથી ઉડાડી કાઢી છે. જો અહીંયા મેં છે ને ગલકા અને મગની દાળનું શાક બનાવવા માટે મૂકી દીધું છે. શાક અને ભાખરી બનાવવાનો પ્લાન છે. કોઈ નવું કે એક્સ્ટ્રા બનાવવાનો પ્લાન નથી. મેં પેકિંગ બી સ્ટાર્ટ કરી દીધું છે. ઓલમોસ્ટ મારું પેકિંગ થઈ ગયું છે. પણ મારું છે ને એક જો આઉટફિટ મૂકવાનું બાકી છે કેમ કે એનું નીચેનું સલવાર છે ને ઇસ્ત્રીમાં ગઈ છે અને ઉપરનું જે છે ને એ ક્યાંય એક જે સીવા આપ્યું છે ને એના માપ માટે આપ્યું છે. તો જો પેકિંગ કરવા લાગી છું. આ પહેરીને જવાના આઉટફિટ બી અહીંયા મૂકી દીધા છે. મારું બી પહેરીને જવાના આઉટફિટ તો રેડી કરી દીધું છે. બાકીનું ભરાઈ ગયું છે. પણ પર્સ સાથે કરી લેવું કેમ કે ત્યાં કેવું મંદિરે જઈએ ને એટલે મંદિરમાં ના લઈ જવા દે. પણ બહાર નહીં કે પછી દરિયાને એવી રીતે જઈએ તો જોડે પાણી, થોડો નાસ્તો, તક્ષના એકાદ જોડે કપડાં ચેન્જ કરવા માટે ટુવાલ એવું બધું અંદર મૂકી શકું ને એવા ટાઈપનું પર્સ જોડે મારે લઈ જવું પડશે. એટલે એ બધું તૈયારી કરવાની છે. અને મારી થોડીક આપણે કટલરી, નોર્મલ મેકઅપ વગેરેની વસ્તુ મૂકવાની હોય ને એ બાકી છે. તો વિચારું કે તક્ષને પારસને બહાર ગયા છે આઈ થિંક હેર કટ કરાવવા. તો ત્યાં સુધી હું મારું કટલરીનું કામ પતાવી દઉં કેમ કે તક્ષ હોય ને એટલે કટલરીનું કામ નથી કરવા દેતો. એટલે એ પતાવી દઉં. થોડું ઘણું જ લઈ જવાનું છે, બહુ કંઈ લઈ જવાનું નથી.
ગાઈસ કાલવાળો વિડીયો જ પૂરો કરવાનો રહી ગયો તેના પછી તો મેં કેટલા કામ કર્યા અને કયું શું કર્યું ને મને અત્યારે યાદ બી નથી. એટલા બધા કામ કર્યા પણ વિડીયો પૂરો નહોતો કર્યો. ઓ માય ગોડ. તો આ વિડીયો અહીંયા સુધી રાખી છે. કાલે પાછા એક ફરી મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના બવાઈ જય મેરે જય શ્રી કૃષ્ણ. બાય બાય ગાય. જય દ્વારકાધીશ.